ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च कठोपनिषदની અંદર બીજો અધ્યાય પહેલી વલ્લી અને હવે છઠ્ઠો મંત્ર આપણે જોઈ રહ્યા છીએ. यः पूर्वं तपसो जातम् अभ्यः पूर्वमजायत गुहां प्रविश्य तिष्ठन्तम् यो भूतेर्भिर्व्यपश्यत एतद्वै तत्. આ બધા શ્લોકનો છેલ્લે શબ્દો છે એતત વૈ તત. એતત વૈ તત એટલે હે નચિકેતા બસ આવું જ છે, આ જ આત્માનું સ્વરૂપ છે. એતત વૈ તત આ પ્રમાણે જ છે અથવા આ જ આત્માનું સ્વરૂપ છે. વિડીયો ચાલુ રાખવાનો કોઈ મિનિંગ જ નથી. यः पूर्वं तपसः जातम् अद्भ्यः पूर्वम् अजायत गुहां प्रविश्य तिष्ठन्तं यः भूतेभिः व्यपश्यत एतद् वै तत्. तो બ્રહ્મનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ એનું નિરૂપણ એમાં બ્રહ્મજ્ઞ કા સાર્વાત્મ્ય દર્શન એ હવે છઠ્ઠા મંત્રનો વિષય છે. તો છઠ્ઠા મંત્રની સંગતિ આપતા ભાષ્યકાર સમજાવે છે. યહ પ્રત્યેગાત્મા ઈશ્વર ભાવેન નિર્દિષ્ટઃ સહ સર્વાત્મા ઇત્યેતत् દર્શયતિ. યહ પ્રત્યેગાત્મા ઈશ્વર ભાવેન નિર્દિષ્ટ. તો પ્રત્યેગાત્માનું ખરેખર વર્ણન થયું આગળના મંત્રોમાં. એ બધા મંત્રો પાછા આપણે યાદ કરવા જોઈએ કે ભાઈ કેવી રીતે વર્ણન થયું પ્રત્યેગાત્માનું. ઈશ્વર ભાવેન ભાષ્યકાર કહે છે કે ભાઈ પ્રત્યેગાત્માનું વર્ણન ઈશ્વર ભાવેન, ઈશ્વર ભાવેન એટલે ઈશ્વરના રૂપમાં કરવામાં આવ્યું. એટલે એ જે આત્માનું જ્ઞાન નચિકેતા આત્મવિદ્યા પ્રાપ્ત કરવા ઈચ્છતો હતો, આત્માનું દર્શન કરવા ઈચ્છતો હતો, એ આત્માના સ્વરૂપને જાણવા માટેની જે ઈચ્છા હતી. અને દરેક જીવની ખરેખર તો એ આત્માનું જ્ઞાન એ જે કે એની ખરેખર તો ઝંખનાટ છે, ખબર નથી. નચિકેતાને ખબર પડી એટલે એ પ્રાર્થના કરે છે. આપણને જે જન્મમાં ખબર પડે કે ભાઈ આત્માને મારે જાણવાની ઈચ્છા જે છે, આત્માને જાણવાની જ ઈચ્છા છે, એવું જ્યારે સમજાય જે જન્મમાં. હવે પાછું જે જન્મમાં એટલે સમજી ગયો જ્યારે મનુષ્યનો જન્મ મળે ફરી ત્યારે. પણ જે જન્મમાં આપણને એ ઈચ્છા આપણે ઓળખી શકીએ કે ભાઈ કોઈ કહે એટલે મારે કંઈ આત્માને જાણવાનું નથી, આત્માને જાણવો જોઈએ એટલે આત્માને જાણવાનું નથી. બીજા કહે છે, શાસ્ત્ર કહે છે કે પછી બધા જ્ઞાનીઓ કહે છે એટલે આત્માને જાણવાનો છે એવું નથી. મારી પોતાની ઈચ્છા
અને એ ઈચ્છાને જ્યારે ઓળખીએ ત્યારે આપણે સમજી શકીએ કે આપણી એકની ઈચ્છા નથી, ખરેખર જીવ માત્રની ઈચ્છા બ્રહ્મની પ્રાપ્તિની જ છે, બ્રહ્મની અનુભૂતિની છે. બ્રહ્મના અનુભવની ઈચ્છાવાળો જ દરેક જીવ છે. પછી એ પશુ હોય, પક્ષી હોય, મચ્છર હોય, માખી હોય કે દેવતા હોય કે ગમે તે હોય, છેવટે. પણ તો કેમ પછી કોઈ એના માટે પ્રયત્ન નથી કરતા? કારણ કે પશુ પક્ષીઓ કે જીવજંતુઓને આ બધી વ્યવસ્થા નથી મળી. અને મનુષ્યો તો પછી કેમ પ્રયત્ન નથી કરતા? કારણ કે એમને બિચારાને ખબર નથી. એટલે બીજી જે ઈચ્છાઓ છે એને સાચી માનીને ભોળવાઈ ગયેલા છે અને એ પૂરી કર્યા કરે છે દરેક જન્મમાં. અને એમ કરતાં કરતાં પોતાના આત્મ સ્વરૂપથી વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છે અને બંધનનો અનુભવ કરી રહ્યા છે. એનું નામ સંસાર. એટલે હવે જ્યારે મનુષ્યનો જન્મ મળે ઈશ્વર કૃપાથી, અને એ જન્મમાં પણ પાછું કેટલું બધું પુણ્ય કમાયા હોઈએ ત્યારે તો પછી આપણને ધર્મમાં રસ પડે, પછી શાસ્ત્રમાં રસ પડે, પછી આપણું અંતઃકરણ શુદ્ધ થાય. બધા માટે તો બહુ જન્મ જોઈએ. અનેક જન્મ સંસિદ્ધ બહુ નામ જન્મ નામ અંતે, બધું ગીતામાં ભગવાન કહે છે. એટલે આપણે આ બધું ખાસ યાદ રાખવું જોઈએ. આપણે સત્સંગ કરીએ છીએ એટલે એવું નહીં માની લેવાનું કે આપણને આત્માની ઈચ્છા જન્મી છે. સમજ પડી? આ તો કંઈક હશે પુણ્ય અને કંઈક ગોઠવાયું છે કે થોડો ઘણો સત્સંગ આપણે કરી શકીએ છીએ. પણ એનો અર્થ એવો નથી કે આત્માની ઈચ્છાવાળા છીએ. આત્માની ઈચ્છાવાળા આત્માની જ ઈચ્છાવાળા બનવાનો છે. અત્યારે સંસારની ઈચ્છા છે ને આત્માની છે, બધું ચાલે છે. તો ઠીક છે, કોઈક જન્મમાં ઠેકાણું પડશે એવું આપણે અપેક્ષા રાખીએ. પણ નચિકેતા પાસેથી શું શીખવાનું છે? તો કે નચિકેતાને આત્માની જ ઈચ્છા છે. કેમ? કારણ કે ઓળખી શક્યો કે ખરેખર આત્માની ઈચ્છાવાળો જ હું છું. અને એને ખબર છે કે જીવ માત્ર આત્માની જ ઈચ્છાવાળો છે. પણ જીવને ખબર નથી, મનુષ્યને ખબર નથી. એટલે જે મનુષ્ય પોતાની બુદ્ધિનો ઉપયોગ જીવનમાં આટલું શીખી લે, આટલું શીખવા માટે કરી લે કે મારી ખરેખર શું ઈચ્છા છે. નહીં કે દુઃખમાંથી છૂટવાની ઈચ્છા છે, એવું નથી. ખરેખર ઈચ્છા એક જ છે અને એ છે પોતાના સ્વરૂપની ઈચ્છા. પોતાનું સ્વરૂપ એ પૂર્ણતા છે, પોતાનું સ્વરૂપ એ આનંદ છે. જે નિત્ય સુખ કહો કે શાશ્વત આનંદ કહો અને પૂર્ણતા કહો, જે કંઈ કહો, એને બ્રહ્મ કહો, એને પરમાત્મા કહો, એની ઈચ્છાવાળા આપણે છીએ. એટલે મારી ઈચ્છા એ જ જેવું જ્યારે મને સમજાય તો હું બીજાની ઈચ્છા જાણી તો શકું જ કે કોઈ પણ જીવની ઈચ્છા આ જ હોય, એમાં કોઈ શંકા જ નથી. પણ પછી હું એમ વિચારું કે બીજા ક્યાં આના માટે પ્રયત્ન કરે છે, તો એ મહામૂર્ખતા છે. ખબર પડી ને? બીજાને ખબર નથી એટલે નથી કરતા, એટલે અથડાય છે, કૂટાય છે. પણ મને જાણવા મળ્યું કે મારી ઈચ્છા આ છે અને આ એક જ જન્મ એવો છે મનુષ્યનો કે જેમાં આ દિશામાં કામ થઈ શકે એવું છે. તો નચિકેતા આ બધું શીખવાડી રહ્યા છે. નચિકેતાના નિમિત્તથી આપણને આ બધું વસ્તુઓ શીખવા મળી રહી છે. તો આત્માની ઈચ્છાવાળા નચિકેતાને આત્મવિદ્યા, આત્માની ઈચ્છા એટલે આત્મા તો છે જ, પણ આત્માનું જ્ઞાન નથી. એટલે કે મારે આત્મવિદ્યા જ જોઈએ છે, એ સિવાય મને કશામાં રસ નથી. તો એનું આત્માના સ્વરૂપનું નિરૂપણ કરવું એ આ વલ્લી, આ અધ્યાયનો પ્રયોજન છે. એટલે વિસ્તારથી સમજાવ્યું કે બીજા લોકોને આત્માની ઈચ્છા કેમ નથી જન્મતી, તો એ પણ કહું કે ભાઈ પરાંચિકાની વ્યતરણ સ્વયંભૂ આ પ્રકારે રચના છે જગતની. અને જીવાત્માને અનાત્માના સંસ્કાર છે, માટે એની પ્રાપ્તિમાં બિચારો પોતાનું જીવન વાપરી નાખે છે. પરંતુ કોઈ કશ્ચિત ધીરઃ આવૃત ચક્ષુ, કોઈક વિવેકી મનુષ્ય છે એને આ બધી વસ્તુઓ સમજાય છે. સમજાય છે. જે આત્મા નથી સમજાયો તો સંસારની વ્યવસ્થા સમજાય કે કેમ ભગવાન માટે પ્રેમ નથી જન્મતો. તો આવરણોનું પણ સરસ વર્ણન કર્યું કે આપણી બુદ્ધિમાં અવિદ્યા પણ છે અને એમાંથી જન્મેલા સંસ્કાર, આ બંને મુખ્ય અવરોધ છે પોતાની ઈચ્છા નહીં સમજવા દેવા માટે. વિચાર કરો, આત્માના દર્શન માટે તો અવરોધ છે, પણ આપણે આત્માની ઈચ્છાવાળા છીએ એ પણ આ અવરોધ આપણને સમજવા દેતા નથી. એટલે કેટલું કામ કરવાનું છે જોવા જાવ તો, કેટલું કામ કરાવે છે. આપણું જીવન તો લગભગ બધું આપણું આપણી રીતે આપણે પૂરું કર્યું. તો હવે આટલું સમજાય તો બહુ સારું છે. કારણ કે આ સમજાયને આપણે કદાચ ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન હવે મને એના માટે યોગ્ય બનાવો, કે મને અનુકૂળતા કરી આપો, તો ભગવાન બીજો જન્મ મનુષ્યનો આપે એવી સંભાવના છે. બાકી સંચિત કર્મો આપણા કયા આપણા જ આપણને ખબર નથી, શું બનવાના છે આપણને ખબર નથી. પણ એટલી ભગવાનની કૃપા છે કે બીજો જીવ ભગવાનના શરણે જાય અને એના માટે પ્રાર્થના કરે મોક્ષ માટે, તો ભગવાન એ બીજા બધા કર્મોને બાજુએ રાખી
અને પ્રાયોરિટી પ્રેફરન્સ આપે કે ભાઈ આને હજી એકવાર હું મનુષ્ય બનાવું. કદાચ એ નીકળી જાય સંસારમાંથી, કદાચ નીકળી જાય એવી એને ભગવાનને અપેક્ષા હોય અને કૃપા કરીને ભગવાન મનુષ્યનો જન્મ આપે. તો ચલો ભાઈ, આ બધી વ્યવસ્થા સમજાવી. હવે કે છે આત્માનો વારંવાર નિરૂપણ કરવાની જરૂર કેમ પડી? તો કે અત્યંત સૂક્ષ્મ તત્વ છે. સૂક્ષ્મ તત્વ કઈ રીતે? તો કે મારે છેક 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 બધી વસ્તુઓનું ચિંતન બાજુએ રાખીને મૂળમાં જવાની જરૂર છે. મારા મૂળ સ્વરૂપ અને એની તરફ જોવાની જરૂર છે. તો જ્યારે મારું ધ્યાન એની તરફ જાય, એકાગ્ર બુદ્ધિથી હું વિચારું, ત્યારે આ ઉપદેશ સમજાય. કયો ઉપદેશ? કે જીવનમાં જે પણ તમે અનુભવ કરો છો એ ખરેખર આત્માના જ્ઞાનને કારણે શક્ય છે. એટલે તમે જે કે અનુભવો છો ને, એ અનુભવ કરાવનાર જે છે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા, એ તમારું સત્ય છે, નહીં કે અનુભવ. આપણને અનુભવ શેનો થાય છે? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. તો આપણી ઈચ્છા પણ શેની છે? એની જ ઈચ્છા છે, એ જ વિષયોની ઈચ્છા છે, અને એનો અનુભવ આપણે કર્યા કરીએ છીએ. એનો અનુભવ કરવા માટે આપણને ભગવાને આ ઉપાધિ આપી છે, જ્ઞાનેન્દ્રિયો આપી છે. પણ જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ શેને કારણે થઈ શકે છે? જ્ઞાનેન્દ્રિયોને કોણ સત્તા સ્ફૂર્તિ આપે છે? શેને કારણે આ બધું હું અનુભવ કરી શકું છું? એટલે જેનો અનુભવ કરું છું એ અનુભવ કરવા માટે ઇન્દ્રિયો આપી છે. પણ ઇન્દ્રિયો કોને કારણે પ્રકાશિત થાય છે? ઇન્દ્રિયોનો ઉપયોગ કેવી રીતે, કોની હાજરીમાં થાય છે? કે આત્માને. એના ઉપર જ આપણે ચોકડી મારેલી છે, પણ એનું જ મહત્વ નથી. એટલે એના વગર એક વ્યવહાર એ શક્ય નથી. પણ એની સામે જ આપણે જોતા નથી. એના વિશે કોઈને વિચારે આવતો નથી. બધા શેમાં મસ્ત છે? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, અનુભવમાં. એટલે અનુભવ એટલે શું? મારો વ્યવહાર, મારી પ્રવૃત્તિ, મારા કર્મો, મારી ઈચ્છા, મારા સંસ્કાર, અને ચાલે છે ગાડીનો પ્રવાહ. અને આખું જગત આ દિશામાં જઈ રહ્યું છે અને આપણે એમાં તણાઈ રહ્યા છે. એમાં ક્યાંય વચ્ચે આપણા જીવનમાં કોઈ દિવસ આત્મા આવતો નથી. કોને કારણે મને આ બધો અનુભવ થાય છે એ તરફ આપણી બુદ્ધિ જતી નથી. એટલે ક્યારે હું ભોગવી લઉં, ક્યારે હું મેળવી લઉં, કેટલું ભોગવી લઉં, કઈ રીતે ભોગવી લઉં. આમાં હા, અત્યારે તો સોશિયલ મીડિયા ઉપર તો તમે ગરડા થયા એવું માનવાની જરૂર જ નથી. તમે તો અત્યારે બસ આ જીવનમાં તમારા જેટલું ભોગવાય એટલું ભોગવી લો, બાકી બધું ઠીક છે. એટલે ભોગવવું ભોગવવું ભોગવવું, માણી લેવું. પણ શું માણવાનું એ વિચારતા નથી. માણતા આવડતો હોત તો ભગવાને ક્યાં ના પાડી? એટલા બધા વર્ષો ગયા જ ને, કેમ ના માણી? કોણે ના પાડી? કેમ માણવું હોય તો ખબર નથી, શું કામ માણવું એ ખબર નથી. અને ભગવાને જગત બનાવ્યું છે જે આપણને આનંદ આપવા માટે, પણ આપણે ક્યાં આનંદ લઈ શકીએ છીએ? આપણે ખરેખર જગતને માણી નથી શકતા. પણ આવું બધું ગાંઠ પણ ચાલે છે બધાની બુદ્ધિમાં, અને એમાં કંઈ આપણને અજુગતું લાગતું નથી અને આપણે ઘસડાઈએ છીએ. તો ધ્યાન દોર્યું કે ભાઈ જુઓ, આ બધું કોને કારણે છે? તો એ તેને વિજાનાતી, આ જે વર્ણન કરે ને, એ તેને વિજાનાતી. તમે જેના દ્વારા બધો અનુભવ કરી શકો છો, બસ નચિકેતા એ જ બ્રહ્મ છે. તો એ છેવટે તો કોના દ્વારા જાણી શકાય છે? વિચારીએ ત્યારે સમજાય. સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા જે હુંના રૂપમાં સ્ફુરી રહ્યો છે. તો હુંના રૂપમાં એને કે આત્મરૂપે ને, તો આત્મરૂપે મારી બુદ્ધિમાં બે હું સ્ફુરે છે. દરેકની બુદ્ધિમાં બે હું સ્ફુરી રહ્યા છે. એક તો હું મનુષ્ય એવો હું ભોગતા કરતા એવો હું છે જેને આપણે સમર્પિત છીએ. પણ એ હું કરતા ભોગતાના પાયામાં અધિષ્ઠાન રૂપે બીજો સ્વયં સ્ફુરત, જેમ રમણ મહર્ષિ કહે છે ને કે સ્ફુરતિ સ્વયં પરમ પૂર્ણ સત, પરમ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એ સહજ રૂપે હુંના રૂપમાં સ્ફુરી રહ્યો છે. એ હું ને આપણે ઓળખતા નથી. પ્રકાશ સ્વરૂપ છે છતાં પણ. એટલે આપણે પહેલા હું ને સમર્પિત છીએ. તો કે છે ના, એ પેલો હું પણ કોનાથી સ્ફૂર્તિ પામે છે? કોણ એને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે? તો કે આ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા. એટલે એ જે હું છે એ ખરેખર શુદ્ધ હું છે, એ જ બ્રહ્મ છે. નચિકેતા તને બીજું શું કહું? એ જ તારા અહંકારને સત્તા સ્ફૂર્તિ આપે છે, તારા દ્રષ્ટાપણાને સત્તા સ્ફૂર્તિ આપે છે, એ જ દ્રષ્ટા દ્રશ્યને સત્તા સ્ફૂર્તિ આપે છે, અને જીવન ચાલે છે. તો પાયામાં કોણ છે? હુંના રૂપમાં, આત્માના રૂપમાં પરમાત્મા. એટલે આત્માનું સ્વરૂપ એમણે કેવી રીતે કર્યું? શું શબ્દ વાપર્યો?
પરમેશ્વરતયા પરમેશ્વર ભાવેન ઈશ્વર ભાવેન. એ જ વર્ણન પછી સ્વપ્નાંતમ જાગરિતાંતમ ચ ઉભો પશ્યતિ યેન અનુપશ્યતિ. જાગ્રત સ્વપ્ન એનો અનુભવ પણ જેને કારણે થાય છે. તમ વિભુમ આત્માનમ મત્વા ધીરો ન શોચતી. તો આ બધું જે વર્ણન છે, ય ઇમમ મદ્વદમ વેદ આત્માનમ જીવમંતિકા ઈશાનમ ભૂત ભવ્યસ્ય ન તત્તો વિજુગુપ્સતે. આ બધા શ્લોકમાં જે વર્ણન કર્યું એની ભાષ્યકારે વાત કરી કે યહ પ્રત્યેગાત્મા ઈશ્વર ભાવેન નિર્દિષ્ટ. તો આ પ્રત્યેગાત્માનું કેવા રૂપમાં વર્ણન થયું? ઈશ્વરના રૂપમાં. સહ સર્વાત્મા. તો ભાઈ હવે એ તમારો જે આત્મા છે પ્રત્યેગાત્મા, એ જ કંઈ ભગવાન નથી, એ જ ઈશ્વર નથી, એ તમારું એકનું જ સત્ય નથી, એ સર્વાત્મા છે. એટલે સૌ કોઈનું સત્ય એ જ છે. જે આપણો પ્રત્યેગાત્મા આપણને સમજાયું કે વાસ્તવમાં એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે અને એ જ બ્રહ્મ છે, એ જ ઈશ્વર છે. તો એ જ દરેકના હૃદયમાં એ જ સ્ફુરી રહ્યો છે સર્વત્ર, એટલે સર્વાત્મ ભાવેના. તો પછી દરેકના હૃદયમાં તો આ જળ પદાર્થોના હૃદય ક્યાં છે? જળ પદાર્થોનું તો કોઈ હૃદય નથી, તો ત્યાં નથી સ્ફૂરતો. એટલે હવે એને ઓળખવો પડે સર્વાત્મા કોને કહેવાય. બધે જ હોય છે. તો હવે એ વર્ણન સમજાવે છે. અને બ્રહ્મજ્ઞ જે છે, બ્રહ્મનું જ્ઞાન તો એને આ સમજાય છે. એટલું તો સમજાયું કમસે કમ, જો સમજાયું હોય તો, કે ભાઈ મારું જે આત્મતત્વ છે એ જ સૌ કોઈનું આત્મતત્વ છે. એટલે જ્યાં પણ જીવન છે, જીવત્વ છે, ત્યાં ખરેખર તો અધિષ્ઠાન રૂપે બ્રહ્મ જ છે. સર્પ દેખાતો હોય, ફૂલની માળા દેખાતી હોય, પાણીની ધારા દેખાતી હોય, લાકડી દેખાતી હોય, ભલે ગમે તે દેખાતું હોય, પણ અધિષ્ઠાન એક જ છે. ત્યાં આત્મા નહીં લેવાનો. દ્રષ્ટાંતની વાત છે. સર્પનો, ફૂલની માળા બધા દ્રષ્ટાંત આપ્યા. એનું અધિષ્ઠાન કોણ છે? દોરડું. ત્યાં તમે એમ કહો કે એનું અધિષ્ઠાન આત્મા છે તો હજી વાર છે ભાઈ. ફરી દ્રષ્ટાંતમાં પહેલા સમજવાનું કે તમે કોઈ એમ કે ના સર્પની માળા, ફૂલની માળા છે, કોઈ એમ કે સર્પ છે, કોઈ કે દંડ છે, તો ભલે બધું જે દેખાતું હોય, પણ ત્યાં છે કેટલી વસ્તુ? એક જ. એમ આખા બ્રહ્માંડમાં અનેક જીવો કેમ ના હોય, જ્યાં પણ જીવન છે, અસ્તિત્વ છે, તો એ બધાનું અધિષ્ઠાન એક જ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા. તો હવે એનું વર્ણન ચાલી રહ્યું છે. પ્રત્યેક આત્મેશ્વર ભાવ નિર્દિષ્ટ સહ સર્વાત્મા ઇતિ એતદ દર્શયતે. તો જેને બ્રહ્મ જ્ઞાન થયું એને આ સર્વાત્મ દર્શન થાય છે. યહ પૂર્વમ તપસઃ જાતમ. જે પહેલા જેનો જન્મ થયેલો છે. યહ પૂર્વમ જાતમ, જેનો સૌથી પહેલા જન્મ થયેલો છે. કેવી રીતે જન્મ થયો છે ભાઈ? પહેલા કોનો જન્મ થયો છે આવી બધી આપણને ક્યાં ખબર છે? માંડુક્ય ઉપનિષદનું અધ્યયન કર્યું હોય, કેટલાક ઉપનિષદોની અંદર આ બધું વર્ણન હોય કે ભાઈ સૌથી પહેલા કોનો જન્મ થયો. હિરણ્યગર્ભ. એટલું ખબર છે એટલું સારું છે. સૌ પ્રથમ જ મુંડક ઉપનિષદની અંદર વર્ણન છે. સૌ પ્રથમ જેનો જન્મ થયો કોણ છે? બ્રહ્માજી કહો કે હિરણ્યગર્ભ, એટલે સૂક્ષ્મ શરીર. પછી એ જ સ્થૂળ શરીર એટલે બ્રહ્માજી. તો એ હિરણ્યગર્ભનો જન્મ એ શેમાંથી થયેલો છે? એટલે હવે આ બધી પ્રક્રિયાઓ તમે યાદ રાખી હોય તો ખબર હોય કે સૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થઈ. તદૈક્ષત અવર્ણન આવે છે કે પરમાત્માએ ઈક્ષણ કર્યું, એકોહમ, હું એક જ છું, પછી બહુશ્યામ, હું અનેક બની જાઉં. પણ એના માટે શું કરવું? સતપો તપ્યત. વર્ણન છે ઉપનિષદની અંદર કે એણે તપ કર્યું. પરમાત્માએ સર્જન કરતા પહેલા એણે તપ કર્યું. તપ એટલે કેવું તપ કર્યું? ભૂખ્યા રહ્યા હશે, ખુલ્લા પગે ઉભા રહ્યા હશે કે ઊભા જ રહ્યા હશે? ભાઈ એ તપ માટે તો શરીર જોઈએ. એ તો સૃષ્ટિ ઉત્પન્ન થઈ જ નથી. તો પછી એ તપ એટલે કેવા પ્રકારનું તપ હોય? તો કે જ્ઞાન રૂપી તપ, વિચાર રૂપી તપ.
તો એવું જે તપ કર્યું અને એમાંથી સૌ પ્રથમ સંકલ્પ જે છે હિરણ્યગર્ભનો, એ પ્રથમ સૃષ્ટિ થઈ, પ્રથમ જન્મ થયો પરમાત્માનો. એટલે આત્મનઃ આકાશ સંભૂત, એવું જે વર્ણન આવે છે ને સર્જનનો, એ આત્મામાંથી આકાશનો જન્મ થયો. પણ આકાશનો જન્મ થતા પહેલા એ હિરણ્યગર્ભ માયા આ બધી વસ્તુઓ જોઈએ એની મદદથી, માયાની મદદથી આ બધું સર્જન શરૂ થયું. એટલે કહે છે કે પૂર્વમ જાતમ, પૂર્વમ એટલે પહેલા જેનો જન્મ થયો. શેમાંથી જન્મ થયો? તપસઃ જાતમ, તપમાંથી જેનો જન્મ થયો એ કોણ છે? તો અહીંયા ઇન્ટુ બ્રેકેટ કહું હિરણ્યગર્ભ. યહ પૂર્વમ તપસઃ જાતમ અદ્ભ્યઃ પૂર્વમ અજાયત. અને એ સૌથી પહેલા જન્મ્યા, પણ કોની પહેલા જન્મ્યા પાછા? સૌથી પહેલા તો ખરું, એની પછી શું શું જન્મ્યું? એટલે કોની પહેલા એ જન્મ્યા? તો અદ્ભ્યઃ પૂર્વમ અજાયત, તો જળ વગે એ બધું તો પછી જન્મ્યું. હિરણ્યગર્ભ પહેલા જેની ઉત્પત્તિ થઈ, પછી 5 મહાભૂતની ઉત્પત્તિ થઈ. એટલે કહે છે કે અદ્ભ્યઃ પૂર્વમ, જળની પણ પહેલા. જળની પહેલા એટલે આપણે અગ્નિની પહેલા પણ સમજી લેવાનું, વાયુની પહેલા પણ સમજી લેવાનું, આકાશની પહેલા પણ સમજી લેવાનું. જે 5 મહાભૂતની પહેલા જેનો જન્મ થયો. ગુહામ પ્રવિશ્ય તિષ્ઠંતમ, અને આ પાછું વર્તમાન કૃદંત છે. જન્મ તો એનો સૌથી પહેલા થયો, પણ અત્યારે ક્યાં છે? ક્યાં એનું નિવાસ સ્થાન છે? ક્યાં એનું અસ્તિત્વ છે? તિષ્ઠંતમ, તિષ્ઠંતમ એટલે જે પ્રવર્તમાન છે, જે અસ્તિત્વમાં છે. આમ તિષ્ઠંતમનો સીધો અર્થ શું થાય? તિષ્ઠામી, ઊભો છું, ઊભા રહેવું. પણ અહીંયા એનો અર્થ શું થાય? તિષ્ઠંતમ એટલે જે છે, અત્યારે વર્તમાન છે. ક્યાં રહેલા છે? ગુહામ પ્રવિશ્ય, એટલે એ સૌથી પહેલા જે જન્મેલા છે, તપશ્ચર્યાથી જેનો જન્મ થયો છે, અને 5 મહાભૂતોની પહેલા પણ જે જન્મેલા છે. એટલે એનો અર્થ કે આ બધું તેમાંથી જન્મેલું છે જ. એટલે આખું જગત આવી ગયું કે નહીં? આપણા શરીરો આવી ગયા કે નહીં? જળ ચેતન બધું આવી ગયું ને? આ સમસ્ત બ્રહ્માંડ પણ એનો જન્મ પછી થયો, સૌથી પહેલા જેનો જન્મ થયો. અને એ જન્મ પણ શેમાંથી થયો? માત્ર તપશ્ચર્યામાંથી. આ જગતનો જન્મ શેમાંથી થયો? પંચમહાભૂતમાંથી. પંચમહાભૂતે શેમાંથી જન્મ્યા? તો કે હિરણ્યગર્ભમાંથી. પણ હિરણ્યગર્ભનો જન્મ શેમાંથી થયો? તો કે તપમાંથી. તો એ જે તપને કારણે, તપ સહ તપથી જેનો જન્મ થયો છે, એ હિરણ્યગર્ભ અત્યારે ક્યાં છુપાઈ ગયા? એ પરમાત્મા ક્યાં રહેલા છે? ભૂતે બિહિ વ્યપશ્યત, ભૂતે બિહિ, ભૂતે બિહિ એટલે ભૂતોની સાથે. ભૂત શબ્દ આવે ને એટલે આપણને ભૂત પ્રેતની કલ્પના આવે, અથવા તો ભૂત એટલે પંચમહાભૂત માંડ કદાચ યાદ આવે. પણ ભૂત શબ્દ અને બરાબર સમજવા જેવું છે કે ભૂત એ કોને કહેવાય. સંસ્કૃત ભાષામાં આ બધી વસ્તુઓ બહુ સરસ છે કે ભાઈ, જેમ કે જગત શબ્દ હોય તો એના મૂળમાં જાઓ તો તમને સમજ પડે, સંસાર શબ્દ ને સમજવા જાઓ તોય સમજ પડે. એટલે દરેક શબ્દને સંસ્કૃતમાં તમે સમજી શકો. તો ભૂત શબ્દ પણ સંસ્કૃત જ છે. તે શેમાંથી બનેલો છે? કઈ ધાતુમાંથી બનેલો છે? ભૂત. હવે સંસ્કૃત આવડતું હોય ને તો થોડોક તમને રસ પણ પડે ને યાદ પણ રહે કે ભાઈ કઈ ધાતુ છે? ભૂ ધાતુ. ભૂ ભવા. જેમ ગચ્છામી આપણે કહીએ તો ગચ્છામી, તો ગચ્છામી કઈ ધાતુમાંથી શબ્દ બનેલો છે? ગચ્છ ખરું, પણ ગચ્છ શેમાંથી બન્યું? ના, રૂટમાં જવું પડે તો સંસ્કૃત વ્યાકરણ તમને આવડતો હોય તો જ ખબર હોય. ગમ માંથી ગચ્છ બને, પછી ગચ્છામી એવું બને. એટલે દરેક ધાતુ, દરેક ક્રિયાપદ છે એના મૂળમાં અમુક શબ્દ હોય. ક્રુ ધાતુ તો કરોતી. માતાજી 12 વાગે પૂરું કરી દેજો.
જવું પડશે. પણ ચાલુ ક્લાસ હતો હા વાંધો નહીં. તો એવી રીતે ગમ ધાતુ છે, એમાંથી ગચ્છ અને પછી ગચ્છતી એવું બને. ગમ ગમ એટલે જવું. એવી રીતે ભૂ ધાતુ, એમાંથી ભવતી, ભવામી, ભવાન, ભવ આ બધા શબ્દો બને. તો આપણે તો કયો શબ્દ સમજી રહ્યા છીએ? ભૂતા. ભૂત નહીં, ભૂતા, દીર્ઘ ભૂ, બરાબર, ભૂતા. તો એ પણ ભૂમાંથી જ જન્મેલો છે. પેલા ક્રિયાપદ બને, આ પાસ્ટ પાર્ટિસિપલ. જેમ ગમ હોય તો પછી ગતઃ, આ એનું ભૂતકૃત થઈ ગયું, જે ગયેલો છે, ગતઃ, વિગતાહ વગેરે શબ્દો. એવી રીતે ભૂતા પાસ્ટ પાર્ટિસિપલ, ભૂત એટલે જે બનેલું છે, પૂર્ણ થઈ ગયું જે કામ, પૂર્ણ વર્તમાન કાળ. ભૂત કે પૂર્ણ ભૂતકાળ, જે કે ભૂત એટલે જે બનેલું છે, પૂર્ણ ભૂતકાળ. ક્યારે બન્યું છે ખબર નથી. ભૂત એટલે બનેલું, સર્જાયેલું, એને ભૂત કહેવાય. તો પછી હવે ભૂત પ્રેતને ભૂત કહેવાય, 5 મહાભૂતને ભૂત કહેવાય, આ શરીરને પણ શું કહેવાય? ભૂત. અને જે પોતે જીવ બનેલો છે એવું માને છે એને પણ શું કહેવાય? ભૂત. એટલે સર્વભૂતેભ્યઃ, બધા ભૂતોનું. સર્વે ભવન્તુ સુખિનઃ, એ સર્વે એટલે બધા ભૂતો, બધા જીવો સુખી બને. તો ભૂ એમાંથી ભૂત શબ્દ બનેલો છે. યઃ પૂર્વં તપસઃ જાતમ અદ્યઃ પૂર્વમ અજાયત ગુહામ પ્રવિશ્ય તિષ્ઠન્તમ યઃ ભૂતેભિઃ વ્યપશ્યત. હવે વર્ણન કરવાની સરસ રીત છે કે ભાઈ હવે એ હિરણ્ય ગર્ભ પોતે તપશ્ચર્યામાંથી સર્જાયા ખરા, પણ પછી શું કરી રહ્યા છે? શું કરી રહ્યા છે? ક્યાં છે એનું અસ્તિત્વ? તો કે બસ બધા જે જીવો છે, સર્વભૂતે બિહી, બધા જીવો દ્વારા એ જ ખરેખર અસ્તિત્વમાં છે. બધા જીવોના રૂપમાં એ જ હિરણ્ય ગર્ભ અસ્તિત્વમાં છે. હવે બધા જીવો એટલે બધા જીવો, પછી જળચર હોય, ખેચર હોય, ભૂચર હોય, વનચર હોય કે આપણે હોઈએ, બરાબર. બધા જીવો જેનું પણ અસ્તિત્વ છે એ બધા જીવોની બુદ્ધિમાં ગુહામ પ્રવિશ્ય, એને શું કર્યું? ક્યાં છુપાઈ ગયા ભગવાન? બુદ્ધિમાં. બુદ્ધિમાં છુપાઈ ગયા છે. એટલે ઘણીવાર એવું વર્ણન કરે ને કે ભાઈ સંતા કુકડી આપણે રમત રમતા હતા, એમાં કેવું હોય, ક્યારેક આપણે સંતાઈ જવાનું હોય અને બીજા આપણને શોધે, અથવા તો બીજા સંતાઈ જાય અને આપણે એને શોધવાના. એમ અત્યારે આ રમત ચાલી રહી છે. પહેલા આપણે ઊંઘી ગયા હતા અને ભગવાને બધાને ઉઠાડ્યા, ચલો જાઓ તમારા કર્મફળ ભોગવવા, જન્મ લો. બધાને જગાડ્યા. હવે કોણ સંતાઈ ગયું? પોતે સંતાઈ ગયું. હવે કહે છે મને શોધો. એવી જગ્યાએ સંતાયો છે કે આપણે બધે શોધી શોધીને થાકી જઈએ, મળે જ નહીં. પેલી કથા ખબર છે ને, ચોરની ને શેઠની, કે ભાઈ એને પૈસા સંતાડ્યા શેઠે. ચોર માસ્ટર હતો, ભલી જગ્યાએ શોધી ફરી વળે અને ચોરી શકે, પણ એને મળ્યા નહીં પૈસા. કેમ ના મળ્યા? હા, એને કઈ શેઠે ક્યાં છુપાવેલા હતા કે જ્યાં એ શોધે જ નહીં. એમ ભગવાન ક્યાં છુપાવે? જ્યાં આપણે શોધીએ જ નહીં. આમ બધે જ આપણે મારી આખા જગતમાં, પણ પોતાની અંદર પોતાના સ્વરૂપ વિશે આપણને વિચાર ના આવે. અને શું કકડાટ છે ખબર નથી પડતી. દરેક વસ્તુને કેમ હેન્ડલ કરવી ને સમજાતું નથી. થોડું દૂર મૂકવું જ માતાજી, દૂર મૂકવું જ. અવાજ નહીં આવે. કાં તો સાવ ના બોલું ને કાં તો બોલું તો મોટે મોટે જ બોલું. આપણા જેવા જ પ્રોબ્લેમ છે. કાં તો બોલીશ જ નહીં. તો વર્ણન કરવાની રીત છે પરમાત્માની. આ બધા દ્વારા એમને કહેવું છે શું ઉપનિષદને, કે ભાઈ તમે કોણ છો એ જાણો, મારા આત્માને જાણો, તમારા સ્વરૂપમાં રસ લો, અથવા તો જગતમાં અધિષ્ઠાન રૂપે ખરેખર કોણ છે.
તો વિચિત્ર મોહરા પહેરીને ભગવાન આપણી સમક્ષ પ્રગટ થયેલો છે. એટલે આપણે આપણને જુદા લાગીએ છીએ અને બીજા આપણને જુદા લાગે છે. કેમ? તો કે આપણે કોને સત્યતા આપીએ છીએ? નામરૂપને. એટલે મનુષ્યને, પશુને, પક્ષીને, જળને, ચેતનને, આવી અનેક ઉપાધિ. હવે દરેક ઉપાધિ એ મોહરું છે. અને કોણે મોહરું પહેરેલું છે? તો કે હું મારું જ્યારે વિચાર કરું કે આ મારું શરીર એટલે મોહરું, તો કોણે ધારણ કરેલું છે? છેવટે હું મૂળમાં જાઉં અને જો મને મારો જવાબ મળે કે ભાઈ મારું, જેને હું મારા નામરૂપ જેને હું કહું છું, એમાં ખરેખર અભિવ્યક્ત કોણ થઈ રહ્યું છે? છેવટે કેવળ જ્ઞાન સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા. તો કહે છે કે ભાઈ બધાની બુદ્ધિમાં એ જ છે. સર્વાત્મ ભાવ બતાવે છે ને કે ભાઈ તમને તમારા આત્માને તો ઓળખ્યો, પણ બીજે તો પછી કોણ હશે? ના ના ના, બીજા બધા તો અજ્ઞાની જીવો, બિચારા, બાપડા, પામર, એ તમે જે કહેવું એ કહો, પણ એ ખરેખર એ મોહરોની પાછળ કોણ છે? તો કે તમારી પાછળ જે છે એ જ હોય ને, બીજું કોણ હોય? એટલે એ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છે, એ જ સર્વત્ર છે. આમ તો જાણનારાને સમજદાર કો ઈશારા ઈ કાફી હે. સમજ પડે ને? જે સમજી શકે એને તરત સમજાય જાય કે ભાઈ તો પછી એનો અર્થ એવો હતો કે જગતમાં પરમાત્મા સિવાય કોઈનું અસ્તિત્વ છે જ નહીં. પછી હવે આપણે એને શું કહેવાય, રિકન્સાઇલિંગ. પછી આપણે જોવું પડે તો ભાઈ આવું કેમ છે, પુણ્ય કર્મ કેમ છે, પાપ કર્મ કેમ છે, ફલાણું આમ કેમ બન્યું, ઢીકણું કેમ આમ બન્યું, ચોર કોને કહેવો ને પુણ્યશાળી કોને કહેવો ને પાપી કોને કહેવો ને ભગવાન આવું કરતો નથી, એ બધું હવે તમને સમાધાન કરતા શીખો. બધો જવાબ ઉપનિષદ આપશે, પણ પહેલાં સત્ય તો સમજાઈ જવું જોઈએ કે ભાઈ સત્ય તો આ એક જ છે. સત્ય એક જ છે. મારું સત્ય જે છે એ જ સર્વ કોઈનું સત્ય છે. તો કેટલા સત્ય થયા? એક. અને એવું કેવું છે તો કે એના વગર કશું સંભવિત જ નથી. અને એ જ સર્વદા, સર્વત્ર, સર્વકાળમાં. તો જ્યારે સર્વકાળ કહીએ તો પણ એના વગર કાળ ના હોઈ શકે ખરું ને? સમય કાળનું અસ્તિત્વ એના વગર ના હોઈ શકે. સર્વત્ર તો એ દેશનું અસ્તિત્વ પણ એના વગર ના હોઈ શકે. આ બધી કલ્પના કોણ કરે છે? સર્વત્ર, સર્વદા, સર્વકાળે એ કોણ કલ્પના કરે છે? આપણે જ કરીએ છીએ ને. તો કાળનું અધિષ્ઠાન એ કોણ છે? એ જ આત્મા. દેશનું અધિષ્ઠાન એ કોણ થયો? એ જ આત્મા. ભલે ગમે તેટલું બ્રહ્માંડ હોય અને કોટી કોટી અંદર સૂર્ય, તારાઓ, નક્ષત્રો, ગેલેક્સી જે હોય પણ બધાનું અધિષ્ઠાન પણ નક્કી થાય સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા. અને ક્યાં છે? પડે ને? છે, અનુભવાય છે કે નહીં? આપણી જરૂરિયાત એટલી છે, મને સમજાવવું જોઈએ, મને ખાતરી થવી જોઈએ, મને અનુભવ થવો જોઈએ. ખાલી વાતોથી ના ચાલે. ભાઈ આ ભગવાન આવો મહાન છે ને આખા જગતનું અધિષ્ઠાન છે, ફલાણું ઢીકણું, સર્વજ્ઞ સર્વ, બધી તમે વાતો કરો, પણ એને મારે શું સંબંધ છે? હું એનો અનુભવ કરી શકું કે ના કરી શકું? કોઈ જગ્યાએ આવું તમને સમજાવશે ઉપનિષદ સિવાય? કોઈ જગ્યાએ આવું જાણવા મળશે? નહીં, ભગવાન અનુભવ કરવો તો હિમાલયમાં જાઓ, ગુફામાં જાઓ, આટલું તપ કરો, આમ કરો, તેમ કરો, પુણ્ય કરો, પછી તમારું ઠેકાણું પડશે. દરેક ધર્મમાં, દરેક સંપ્રદાયમાં આ છે. એની ના નથી. સાધન તરીકે ભલે હોય, સાધન તરીકે ભલે બધી વસ્તુ હોય, પણ કોઈ એવું નથી કહેતું કે હા તમને સીધો જ પરમાત્માનો અનુભવ થઈ શકે. ત્યારે ઉપનિષદ શું કહે છે? તમારી બુદ્ધિને તૈયાર કરો, રસ લો, તમને સમજાશે કે ખરેખર પરમાત્માનો અનુભવ થઈ શકે એવો છે. અને પછી તો સમજાશે કે પરમાત્માનો અનુભવ સિવાય કશું અનુભવ કરવાની જરૂર નથી. અને પછી સમજાશે કે એના સિવાય કોઈનો અનુભવ થઈ જ નથી રહ્યો. જો બુદ્ધિ સરખી થઈ જાય આપણી, તો સમજાય કે પરમાત્માના અનુભવ સિવાય અત્યારે આ ક્ષણે પણ બીજો કોઈ અનુભવ થઈ જ નથી રહ્યો. હદ થઈ ગઈ ને? અમારે ક્યાં આંખો બંધ કરીને ધ્યાન કરવાની જરૂર ના કે મને ક્યારે ભગવાનનું દર્શન થશે. જો સમજાય તો કે ભાઈ જે છે પરમાત્મા જ છે. હવે મને કેમ આવો બધો અનુભવ થાય છે? તો હવે મારે ક્યાં નજર નાખવાની? પરમાત્મામાં ગરબડ હશે, જગતમાં ગરબડ હશે, મારામાં એટલે ક્યાં? મારા વિચારોમાં. વિચારોને સરખા કરી શકાય કે નહીં? વિચારોને આપણે સુધારી શકીએ કે ના સુધારી શકીએ? તો બીજું શું જીવનમાં કામ કરવાનું રહ્યું? આ સિવાય કંઈ કામ કરવાનું રહ્યું? તારે ભૂખ્યા રહેવું તો રહો, ગંગાજીમાં 108 ડૂબકી મારવી તો મારો, જેને જે કરવું ભલે કરે, કોઈ જ વાંધો નથી. કોઈ જ વાંધો નથી. પણ આ કામ જ્યાં સુધી નહીં થાય, મારી બુદ્ધિમાં
જે વિચારો છે એને હું જ્યાં સુધી સરખા ના બનાવું એટલે શું? એ વિચારો સમજવાનું પાછું કે વિચારો કોને ધ્યાનમાં રાખીને છે, ક્યારથી છે, અનાદિકાળથી છે ને, અને કોને ધ્યાનમાં રાખીને છે? વિચારોનો મૂળમાં શું છે? હું, અહમ કરતા, અહમ ભોગતા, હું અને મારું. અને આમાં ક્યાંય આત્મા આવે છે? તો બધા વિચારોના મૂળમાં કોણ છે? અનાત્મા. એને સત્યતા આપીને આપણે વિચારો કરવા ટેવાયેલા છે. તો બસ, તો પછી એટલા માટે પરમાત્માનો અનુભવ થઈ રહ્યો હોવા છતાં પણ મને એનો લાભ મળતો નથી. તો પછી વિચારો હવે હું કેવા બનાવું? અનાત્માને સમર્પિત હોય એવા વિચારો કે આત્માને સમર્પિત? બસ પછી આત્માનું ચિંતન કરતા શીખો, આત્માને જાણો, આત્માને ઓળખો. એકવાર આત્માને ઓળખવાની રીત કઈ છે? ત્યાં આત્મા છે કે નહીં એ મારે જોવા જવાની જરૂર છે. ત્યાં જે હોય તે હું મારા વિશે જે અનુભવ કરું છું, મારા જે વિચારો છે એને હું બદલું. હું શરીર છું એ ઠીક છે, પણ મારું સત્ય કયું છે? શરીર મારું સત્ય નથી. એ આખી પ્રક્રિયા ઉપનિષદ જે સમજાવે છે. ગુહામ પ્રવિશ્ય તિષ્ઠંતમ, એટલે અત્યારે આ ક્ષણે પણ એ દરેક ભૂતોની બુદ્ધિમાં એ પ્રવર્તમાન છે જ. યહ કશ્ચિન મુમુક્ષુઃ પૂર્વમ પ્રથમમ તપસઃ જ્ઞાનાદિ લક્ષણાત બ્રહ્મણઃ ઇત્યેતદ જાતમ. ભાષ્યકાર સમજાવે છે આ શ્લોકનો અર્થ શું થાય. કયા શબ્દો છે? પહેલા ના, શ્લોકના મંત્રના પહેલા શબ્દો કયા છે? યહ પૂર્વમ તપસઃ જાતમ. તો એ સમજાવે જે તપથી પહેલા જન્મેલા છે. અને હવે આ ભાષ્ય કરે છે ને, આખી વસ્તુને સમજાવવા માટે યહ શબ્દ મૂકેલો છે. યહ એટલે કે શ્લોકનો શબ્દ નથી. હા, છે ખરો, છે એ યહ છે, પણ યહનો અર્થ શું કર્યો ભાષ્યકારે? કશ્ચિન મુમુક્ષુ. ઓકે, ભૂતેભિઃ વ્યપશ્યત. તો પછી ક્રિયાપદ આપણે લેવું પડે વ્યપશ્યત. યહ વ્યપશ્યત, જેણે જોઈ લીધું, જેણે સમજી લીધું. યહનો અર્થ શું કર્યો? મુમુક્ષુ. કશ્ચિત મુમુક્ષુ, જે આ સમજી શક્યો, જે મુમુક્ષુ આ વસ્તુ જાણી શક્યો, જોઈ શક્યો, સમજી શક્યો. કોને સમજી શક્યો? પૂર્વમ અર્થાત પ્રથમમ, તપસઃ અર્થાત જ્ઞાનાદિ લક્ષણાત, બ્રહ્મણઃ ઇત્યેતદ જાતમ ઉત્પન્નમ હિરણ્યગર્ભમ. જ્ઞાનાદિ લક્ષણાત બ્રહ્મણઃ. બંને એક જ શબ્દો છે. જેનું સ્વરૂપ જ્ઞાન છે, જેનું લક્ષણ જ્ઞાન છે, એવા બ્રહ્મમાંથી જ્ઞાનાદિ લક્ષણાત બ્રહ્મણઃ. એટલે જ્ઞાન તો કોનું સ્વરૂપ છે? પરમાત્માનું. સત્યમ જ્ઞાનમ અનંતમ એ બ્રહ્મનો સ્વભાવ છે. એટલે પૂર્વમ તપસઃ જાતમ, તપમાંથી જન્મ્યો. તપનો અર્થ શું કરે અહીંયા સીધો? જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ. આ બધું તમે તમારા પુસ્તકમાં લખો ને તો જ સમજાય, કારણ કે આ તો બધી અઘરી વસ્તુઓ છે. તમે ફરી લઈને બેસો તો કશું તમને આમાંથી ના સમજાય કે ભાઈ તપસનો અર્થ સીધો બ્રહ્મ થાય. એવું કઈ તો બને. તપ એટલે તો આપણે આપણી રીતે તપ ઓળખીએ છીએ, ખરેખર કંઈક તપ કર્યું હશે ભગવાને. અને ઉપનિષદમાં કહે છે સતપો તપ્યત, એણે તપ કર્યું. પણ કેવું તપ કર્યું? તો બીજા ઉપનિષદમાં કહે છે તપ ઐક્ષત, ઈક્ષણ કર્યું, ઈક્ષણ ચક્રે. એણે ઈક્ષણ કર્યું એટલે શું? ચિંતન કરવું, યાદ કરવું, વિચાર કરવો, સંકલ્પ કરવો. તો આ બધું ક્યાં થતું હોય? બુદ્ધિમાં. તે જ્ઞાનરૂપી તપ થયું. ભાઈ આપણે કંઈ પણ કામ કરવું હોય તો વ્યવસ્થા વિચારીએ ને કે શું કરીશું,
ક્યાંક જવું છે તો કેવી રીતે જઈશું, તો હજી કર્મ હાથમાં નથી લીધું પણ આપણે વિચાર કરીએ છીએ અને કે ઈક્ષણ કરવું, કેવી રીતે આ કર્મ સિદ્ધ કરીશું. તો જ્ઞાનરૂપી તપ છે ને બુદ્ધિના સ્તરે થઈ રહ્યું છે. તો ભગવાને પણ જગતનું સર્જન કેમ કરવું, ઐક્ષત તદૈક્ષત એને વિચાર કર્યો કે જગતનું સર્જન કેવી રીતે કરવું, અન્નમ તપ. તો હવે તપ થાય છે ક્યાં, એ તો આપણે એમ કહીએ છીએ કે આપણે વિચાર્યું. હવે જ્યારે આપણે એમ કહીએ ને આપણે વિચાર, મેં વિચાર્યું, તો ચલો એક એ વસ્તુના હાથમાં લો કે મેં વિચાર્યું મેં આજે રસોઈ શું બનાવી છે. બહેનો છે એટલે આ દ્રષ્ટાંત આવે યાદ દઈશું. તો કોઈ ભલે ના બનાવતી હોય તો આજે શું બનાવવું એવો વિચાર નક્કી કર્યો કે આ રસોઈ બનાવવાની છે. તો પહેલાં હું વિચારું કે આજે હું શું બનાવીશ. બધું વિચારનું કામ ક્યાં થઈ રહ્યું છે, બુદ્ધિમાં. બુદ્ધિમાં શું છે, બુદ્ધિમાં જ્ઞાન જ છે ને. વિચારો પણ એટલે શેના બનેલા છે, જ્ઞાનના જ બનેલા છે. એમાં હું વિચાર કરું છું તે હું એટલે પણ શું, વિચાર જ છે ને. એ વૃત્તિ એ જ્ઞાનની જ બનેલી છે ને. એને હું કહું છું, જેમાં એ હુંમાં એવો ખ્યાલ છે કે આ શરીર એટલે હું, પણ છે તો વૃત્તિ જ. અને વૃત્તિ શેની બનેલી છે, જ્ઞાનની. ભાઈ ચાલો આજે ખીચડી બનાવી છે, તો મને તો ખીચડી સિવાય કંઈ યાદ જ ના આવે. આજે જમવામાં ખીચડી બનાવી છે એટલે પછી અંદર પ્રક્રિયા શરૂ થાય કે ખીચડી એટલે મસાલાવાળી ખીચડી, વઘારેલી ખીચડી, સાદી. એમાં વઘારમાં શું નાખવું છે, મગની દાળની બનાવી, તુવેરની દાળ, આ બધો વિચાર થાય. થાય કે ના થાય? એને શું કહેવાય, ખીચડી અંદર બની રહી છે, ખરું ને? બહાર કશું નથી, અંદર ખીચડી બની રહી છે. આપણને આ બધું ખબર નથી પણ ધ્યાનથી સમજો કે આ બધું શું છે અંદર, જ્ઞાન સિવાય કશું જ નથી. બહાર આવે એટલે બધું ખરેખર દાળ બની ગઈ, ચોખા બની ગયા, એ મને ના પૂછતા. અંદર જે મારું જે છે ને, પછી જ હું એને અમલમાં મૂકું છું ને. પછી એ પ્રસંગ આવે ત્યારે વાત કરીશું કે દાળ ચોખાઈ શું છે. પણ તમે આ બધું સમજો પહેલા કે જ્યારે ખીચડી બનાવીએ છીએ ત્યારે પહેલેથી જ તમે સ્વાદ ધ્યાનમાં રાખીને ખીચડી બનાવો છો કે કેવા સ્વાદની ખીચડી બનાવવી છે કે નહીં. ભાઈ જે મને તો આવી ભાવે એવું કહીએ એટલે શું, અંદર સ્મૃતિ છે કે ભાઈ આવો સ્વાદ. અને એ સ્મૃતિ કોના રૂપમાં છે, જ્ઞાનના રૂપમાં. તો મને ખીચડીના સંસ્કાર હોય અને સ્વાદની ખબર હોય તો ભગવાનને ખબર ના હોય કે આ જગત કેવું બનાવવું. બધી ખબર હોય કે નહીં, બધું જ્ઞાન હોય એને. તો બસ એ નક્કી કરે છે એમના ઈક્ષણ નમ તપ. તો તપમાંથી સૌથી પહેલા કોનો જન્મ થયો કે બ્રહ્માજીનો. એટલે તપસહ એટલે શું અર્થ કરવાનો, જ્ઞાન. જ્ઞાન એટલે શું, જ્ઞાન સ્વરૂપ પરમાત્મા બ્રહ્મા. તો જ્ઞાન જેનું સ્વરૂપ છે, જ્ઞાનાદિ લક્ષણાત, જ્ઞાન જેમનું લક્ષણ છે એવા બ્રહ્મમાંથી. તપસનો અર્થ, તપસ એટલે પાંચમી વિભક્તિ એકવચન, તપમાંથી. તો યાદ રાખવાનું, તપમાંથી એટલે શું, જ્ઞાન જેનું લક્ષણ છે એવા પરમાત્મામાંથી, બ્રહ્મમાંથી. ઇતિ એતદ જાતમ, એમાંથી જન્મેલા. અને એ કોણ છે, જાતમ એટલે ઉત્પન્ન. એ કોણ છે, હિરણ્ય ગર્ભમ. એ શ્લોકમાં ના હોય, ભાષ્યકાર સમજાવે કે પહેલો જન્મ કોનો થયો, હિરણ્ય ગર્ભ. હિરણ્ય ગર્ભમ એટલે શું, જે પ્રકાશમય છે. એટલે સ્વપ્નમાં જે આપણે બધું સર્જન કરીએ છીએ એ સર્જન થયા વગરનું સર્જન છે. જ્ઞાનમય તપ જ છે ને સ્વપ્નમાં, નર પ્રકાશ જ છે ને. બસ આ હિરણ્ય ગર્ભ. એ તો જોઈએ સૂક્ષ્મ શરીર. કિમ અપેક્ષા પૂર્વમ, ભાઈ પૂર્વમ જાતમ, કોની પહેલા જન્મ્યા. જો તમે કહો કે પૂર્વમ જાતમ એટલે સૌથી પહેલા, પણ કોની પહેલા એ તો કહો તો ખરા. ક્રમ તો કેવો જોઈએ ને. ભાઈ સૌથી પહેલા હું આવી ગયો કે હું આવી ગઈ. સૌથી પહેલા એટલે શું, બીજા બધા પછી આ. પણ બીજા બધા એટલે કોણ એ તો કહેવું પડે ને. તો બીજા બધાની પહેલા એ જન્મ્યું તો બીજા બધા કોણ જન્મેલા છે. અદ્ભ્યઃ પૂર્વમ અપ્સહિતેભ્યઃ પંચભૂતેભ્યઃ ન કેવલાભ્યઃ અદ્ભ્યઃ ઇતિ અભિપ્રાય. હવે માત્ર જળની પહેલા જન્મ એવું નહીં. જળ તો કહી દીધું, જળની સાથે શું લેવાનું, પાંચે પાંચ મહાભૂત.
પછી તમે એમ કહો કે તો પછી જળને કેમ તમે સીધું હાથમાં લીધું, કેમ આકાશને ના લીધું? આપણે બુદ્ધિમાન ખરા ને, આપણે કહીએ કે પેલા આકાશ સૌથી પહેલું જન્મ્યું ના, એનું નામ ના જળને કેમ પકડ્યું? તમને જળ જ વધારે પ્રિય છે, બીજા બધા પ્રિય નથી. એવું નહીં, હવે એવું કોઈ લોજિક નથી. આમ જ ઉપનિષદના મંત્રોમાં સ્વતંત્રતા હોય ઋષિ મુનિને, એટલે એ તો કે જળ જળ સામે નજરમાં આવ્યું એટલે કે જળ વગેરે તો પાંચે પાંચ આપણે સમજી લેવાનું. પછી માથાકૂટમાં નહીં પડવાનું કે પહેલા કેમ જળનો ઉલ્લેખ કર્યો, કઈ લોજિક નથી અહીંયા, સમજી લેવાનું. એટલે અજાયત ઉત્પન્ન કેવલ અદ્ભ્ય ઇતિ અભિપ્રાય. ખાલી જળમાંથી જળની પહેલા જેવું નહીં, પાંચે પાંચ મહાભૂતની પહેલા એ અભિપ્રાય છે. અજાયત અર્થાત ઉત્પન્ન યહ તમ પ્રથમજમ દેવાદિ શરીરાણી ઉત્પાદ્ય સર્વ પ્રાણી ગુહામ હૃદયાકાશમ પ્રવિશ્ય તિષ્ઠંતમ. એક તો સૌથી પહેલા જન્મ્યો અને પછી એ જન્મ્યું અને પછી હવે ક્યાં છે? દેવાદિ શરીરાણી ઉત્પાદ્ય દેવતા આદિ. દેવતા એટલે પછી દેવતાના શરીર તો ખરા, આદિપતિ શું લેવાનું? આપણા તે મનુષ્યના તે, પછી અસુરોના પણ આવી ગયા, પશુ પક્ષીના પણ આવી ગયા. જેટલા શરીરો છે એ બધા શરીરો દેવાદિ શરીરાણી ઉત્પાદ્ય બધાનું સર્જન કર્યા પછી શું કર્યું એણે? સર્વ પ્રાણી ગુહામ હૃદયાકાશમ પ્રવિશ્ય. પછી એમણે ઉત્પન્ન કર્યા પછી શું કર્યું? બધા શરીરો ઉત્પન્ન કર્યા પછી શું કર્યું? તમે ઘર બનાવો પછી એમાં રહેવા ના જાઓ તો ઘરનો કોઈ ઉપયોગ કરો? ઘર કોના માટે બનાવ્યું હતું? પોતાના માટે. તાર શરીરો એને કોના માટે બનાવ્યા? પોતાના માટે. અને રહેવાય કોણ જાય? પોતે. તો તમે ક્યાંથી આવ્યા? સમજ પડે છે ને? આપણે ઘર કરી બેઠા છીએ કે હું છું એમ, તો આપણને ધ્યાન દોરે છે કે ભાઈ તમે જેને હું કહો છો એમાં બીજું કોઈ નથી પણ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા છે. કે જુઓ એણે આ ઘર બનાવ્યા, શરીર બનાવ્યા અને એ રહેવા આવેલો છે. તો એ તો દેખાતો નથી ને આપણે જ દેખાઈએ છીએ. આવું કેવી રીતે બને? અત્યારે થાય જ છે ને. તમે ઘર ભાડે આપો ને પછી જેને આપ્યું એમ કે અમે જ છીએ, ભાઈ અમે માલિક છીએ, તો ખાલી કરાવવું પડે. પછી તો આપણી પાસે ખાલી કરાવે. સર્વ પ્રાણી ગુહામ હૃદયાકાશમ પ્રવિશ્ય તિષ્ઠંતમ શબ્દાદીન ઉપલભમાનમ. તિષ્ઠંતમ એનો અર્થ શું કરવાનો? ઉપલભમાનમ. ઉપલભમાનમ એટલે જે ભોગવી રહ્યો છે, અનુભવી રહ્યો છે. તેને અનુભવી રહ્યો છે. પરમાત્માને ભૂલી જાઓ. આ શરીરમાં હવે કોણ ભોગવી રહ્યું છે? કોણ અનુભવ કરી રહ્યું છે? આપણે. શેનો અનુભવ કરી રહ્યા છે? શબ્દાદીન. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. ભૂતૈઃ કાર્યકરણ લક્ષણૈઃ સહ તિષ્ઠંતમ. તો ભૂતેભિઃ તિષ્ઠંતમ એટલે શું? તો કે આપણી જે ઉપાધિ છે એને ભૂત કહેવાય. અને એ ઉપાધિમાં કેટલી વસ્તુઓ છે? કાર્ય અને કરણ લક્ષણ. કરણ, કાર્ય અને કરણ. કાર્ય કારણ આખી જુદી વસ્તુ છે, પણ કાર્ય અને કરણ એટલે આ શરીરને શું કહેવાય? સંઘાત, સમૂહ. શેનો સમૂહ? કાર્ય કરણ. એક તો કાર્ય છે 5 મહાભૂતમાંથી, અને બીજોમાં શું આપેલું છે? કરણ. એટલે આ જ્ઞાનેન્દ્રિયો બધું શું કહેવાય? કરણ. એટલે આપણે જે વિષયો ભોગવીએ છીએ તો કરણ તો છે જ ને. અને વિષયો પોતે કાર્ય છે, શરીર પોતે કાર્ય છે અને બીજા કરણો છે. તો આ બધાના દ્વારા કાર્યકરણ લક્ષણૈઃ સહ તિષ્ઠંતમ. તો આવા ઉપાધિમાં જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, અહંકાર બધાની સાથે જે રહેલો છે. તો આ તો કોની કથા થઈ? બ્રહ્મની કે આપણી? પછી ઓળખો ને ભાઈ, એને ઓળખો ને. સહ તિષ્ઠંતમ. તો અત્યારે આ ક્ષણે જે છે કોણ છે? પરબ્રહ્મ સ્વરૂપ પરમાત્મા આવું જે જાણે છે. યહ વ્યપશ્યત. પહેલો યહ જે છે ને એ અહીંયા યહ વ્યપશ્યત. વ્યપશ્ય એટલે સારી રીતે જોવે છે. પશ્યતિ એટલે બુદ્ધિથી, આંખથી જોવે છે, બરાબર. પશ્યતિ એટલે જે જાણે છે.
બુદ્ધિથી જોવે છે. સહ એવમ પશ્યતિ, એ ખરેખર બ્રહ્મને જાણી શકે, એ જ બ્રહ્મનું જ્ઞાન ધરાવે છે. સહ એતદેવ પશ્યતિ યત પ્રકૃતમ બ્રહ્મ, તો એ ખરેખર કોને જાણી રહ્યો છે? બ્રહ્મને. તો પછી હવે શું કહેવાય? અહમ બ્રહ્માસ્મિ કહેવાય કે ના કહેવાય? ગુરુજી આપણને સમજાવે તો તત્વમસી કહે કે ના કહે કે તું જેને શોધે છે તું જ છે. તો ક્યાં દૂર રહ્યો બ્રહ્મ? કેટલું દૂર રહ્યું? બે ઘડિયાળ કઈ સાચી છે? મને એમણે ટેન્શનમાં લાવી દીધી. પોણા પર થયા. હા. કિંચ યા પ્રાણેન સંભવતી અદિતિર્દેવતામયી ગુહાં પ્રવિશ્ય તિષ્ઠન્તી યા ભૂતેર્વ્યજાયત એતદ્વૈ તત યા પ્રાણેન સંભવતી અદિતિઃ દેવતામયી ગુહાં પ્રવિશ્ય તિષ્ઠન્તી યા ભૂતેભિઃ વ્યજાયત એતદ્વૈ તત. એ નચિકેતા આ જ ખરેખર બ્રહ્મ છે. યા પ્રાણેન સંભવતી અદિતિ દેવતામયી, દેવતામયી અદિતિ જે પ્રાણના રૂપમાં પ્રગટ થયેલી છે અને ગુહામ પ્રવિશ્ય તિષ્ઠન્તી જે બુદ્ધિરૂપી ગુહામાં પ્રવેશેલી છે અને યા ભૂતેભિઃ વ્યજાયત અને ભૂતોની સાથે જે ઉત્પન્ન થયેલી છે. એટલે આ વર્ણન કરવાની રીત છે. ભાષ્યકાર સમજાવશે એનો અર્થ શું થાય. યા સર્વદેવતામયી સર્વદેવતાત્મિકા પ્રાણેન હિરણ્યગર્ભરૂપેણ પરસ્માદ બ્રહ્મણઃ સંભવતી શબ્દાદીનાં અનાદિ અદનાદિ અદનાત અદિતિઃ તાં પૂર્વવત ગુહાં પ્રવિશ્ય તિષ્ઠન્તી અદિતિં. હવે એનું એવી રીતે વર્ણન કરે છે કે દેવતામયી યા સર્વ દેવતામયી અર્થાત સર્વ દેવાત્મિકા, તો જે ખરેખર બધા દેવતાનો આત્મા છે તે. અહીંયા સ્ત્રીલિંગ શબ્દ વાપર્યો. યા સર્વ દેવતામયી, સર્વ દેવતામયીનો અર્થ કરવાનો જે બધા જ દેવતાઓનો આત્મા છે તે. પ્રાણેન સંભવતી, એ કોણ છે? બધા દેવતાનો જે આત્મા છે એ કોણ છે? અદિતિ. અદિતિ નામ કેમ છે આપણને કહેશે, પણ એ કેવી રીતે પ્રગટ થઈ છે? પ્રાણેન. પ્રાણેન એટલે પ્રાણરૂપ. હવે જો આપણું પણ અસ્તિત્વ, સૃષ્ટિ જે આપણે વિચાર કરીએ તો કોઈનો પણ જન્મ થાય છે, તો જન્મની પ્રક્રિયા કેવી રીતે થાય છે? ક્યારે જન્મ થયો કહેવાય? બાળક ગર્ભમાં છે પણ એ ખરેખર જીવંત છે એવું ક્યારે કહેવાય? ક્યારે ખબર પડે કે બાળક માતાને બાળકનો અનુભવ થાય છે? કંઈક હલનચલન. એ હલનચલન ક્યારે કરતું હોય? ગર્ભ જ્યારે એમાં પ્રાણ પ્રવેશે ત્યારે. તો જન્મ થતા પહેલા સૌથી પહેલા શું કહેવાય? પ્રાણને ધારણ કરવા. એટલે જીવ કોને કહેવાય? જેણે પ્રાણ ધારણ કરેલો છે. જીવની વ્યાખ્યા જ આ છે, પ્રાણ ધારણે. જે પ્રાણ ધારણ કરે એને જીવ કહેવાય. તો આપણે જોઈએ છીએ કે ક્યાંય પણ જન્મ થતો હોય તો જન્મની સાથે જ એ ભલે ગર્ભમાં હોય પણ એનું અસ્તિત્વ જ્યારે આવ્યું તો એ શેનાથી નક્કી થાય? પ્રાણથી. કે ભાઈ હવે શ્વાસોશ્વાસ એના શરૂ થયા. પહેલા શરીર બનતું હશે, ખરું કે નહીં?
ડૉક્ટર લોકો પણ જાણતા હશે ને તમને લોકોને ખ્યાલ હશે કે બાળકનું પહેલાં અંદર શરીર બનતું હોય, પછી અંદર પ્રાણનો સંચાર થાય, અમુક મહિના પછી પ્રાણ પ્રવેશે તો ત્યારે ખરેખર જીવનું અસ્તિત્વ થાય. તો આપણો જન્મ થયો એવું આપણે જન્મ ધારણ કરી રહ્યા છીએ એવું ક્યારે કહેવાય? જ્યારે પ્રાણની સાથે જોડાઈએ ત્યારે. એટલે અહીંયા દેવતામય અદિતિ એ કેવી રીતે પ્રગટ થાય છે? એટલે દેવતામય કહો કે પછી કોઈ પણ શરીરમાં એ જીવ ક્યારે પ્રગટ થાય છે? પ્રાણ ધારણ કરે ત્યારે. દેવતામય સર્વદેવ સ્વરૂપા અદિતિ પ્રાણેન અર્થાત હિરણ્ય ગર્ભ રૂપેણ. તો પરમાત્માનો પહેલો જન્મ એ પણ કેવા રૂપમાં થયો? હિરણ્ય ગર્ભ. તો હિરણ્ય ગર્ભમાં પ્રાણ હોવા જોઈએ કે નહીં? તો ખરેખર તો પ્રાણ એટલે જ હિરણ્ય ગર્ભ. પ્રથમ જેનો જન્મ થયો હિરણ્ય ગર્ભ એની પ્રાણના રૂપમાં ઉપાસના થાય છે. એટલે ખરા એ પ્રાણ જ છે, સૌ પ્રથમ પ્રાણ. તો આપણે જ્યારે જન્મ થયો ત્યારે શું થયું? પ્રાણની સાથે જ જન્મ થયો ને. એટલે પ્રાણેન અનર્થાત પ્રાણ સાથે હિરણ્ય ગર્ભ રૂપેણ. તો એ જ આપણા પ્રાણ એટલે એ જ હિરણ્ય ગર્ભની સાથે જે જોડાયેલા છે. એવું નથી કે આપણા પ્રાણ જુદા છે. આપણે ભલે એવું માનતા હોય શરીર જુદા છે એટલે મારા શ્વાસોશ્વાસ જુદા અને તમારા શ્વાસોશ્વાસ જુદા, પણ એ બધા શ્વાસોશ્વાસ કોની સાથે સંકળાયેલા છે? આખા બ્રહ્માંડમાં કઈ એક એવી ફેક્ટરી હશે ને કે જ્યાં આ બધું બને છે પ્રાણ. તો એ મૂળ પ્રાણ એટલે શું? હિરણ્ય ગર્ભ. એટલે સૃષ્ટિમાં એ તો અનાદિકાળથી છે જ અસ્તિત્વમાં. આપણે કેટલી વાર જન્મ્યા હશું, કેટલી વાર પ્રાણ લીધા હશે, જેમ અત્યારે લઈએ છીએ. તો એના એ જ પ્રાણ, એક જ પ્રાણ જન્મેલા છે જ્યારે પરમાત્મામાંથી પહેલી વારના, એ જ પ્રાણ હિરણ્ય ગર્ભ રૂપેણ. અને કેવા છે? પરસ્માદ બ્રહ્મણ સંભવતી. તો એ કોનામાંથી જન્મેલા છે? પરમાત્મામાંથી. અને પરબ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલા છે. અને અત્યારે એ શું કરે છે? પ્રાણનું કામ શું છે ખબર તમને? આપણને ખાલી એવું છે લાગે છે કે પ્રાણ મને જીવાડે છે. આપણે એવું માનીએ છીએ કે શ્વાસ ચાલે છે કે નહીં, શ્વાસ ચાલતો હોય તો એને આપણે જીવંત છે એવું કહીએ. એટલો જ આપણે ઓળખીએ છીએ કે પ્રાણ શું કરે? મને જીવાડે, બધાને જીવન આપે. પણ સાથે સાથે બીજું શું કરે છે પ્રાણ? કલાક, 2 કલાક, 3 કલાક તમે બેસી રહો, પછી માતાજી પાણી લો ને. એટલે શું? તમને તરસ લાગી હશે. શેના પરથી ખબર પડી તમને તરસ લાગી હશે? ભાઈ અમને લાગે છે. પછી 5 કલાક બેઠું હોય તો હવે ખાવા પીવાનું પૂછવું પડે ને. તો બધાને અનુભવ છે કે ભાઈ ભૂખ લાગે છે અને તરસ લાગે છે. તો એના માટે કોણ જવાબદાર છે? પ્રાણ. એટલે પ્રાણનું કામ શું છે? ભૂખ અને તરસ. એટલે પ્રાણ સંતોષાય છે નથી? ભૂખ અને તરસ ને સંતોષવા પડે. ભૂખ શેનાથી સંતોષાય? અન્નથી. અને તરસ એનાથી સંતોષાય? જળથી. સમજ પડી ને? એટલે કોણ ખાય છે બધું? કોણ પીવે છે? પ્રાણ. એટલે અદનાત એવું કહ્યું અહીંયા. ભાઈ અદનાત અદિતિ શબ્દાદિન અદનાત અદિતિ. તો પ્રાણ શું કરે છે? ખાવાનું કામ કરે. જે ખાવાનું કામ કરે છે નામ અદિતિ રાખ્યું. પછી બીજું બધું ખાઈએ છીએ આપણે. ખાલી ભૂખ અને તરસ, અન્ન અને જળ જ ખાઈએ છીએ એવું નહીં. આંખોથી જોઈએ, કાનથી સાંભળીએ, એ પણ ખોરાક જ કહેવાય. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ બધા વિષયો શબ્દાદીનામ અદનાત આ બધાને ખાતો હોવાથી. એટલે જ્યાં સુધી મારા પ્રાણ ચાલે ત્યાં સુધી જ હું આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધનો અનુભવ કરી શકું. પછી કંઈ અનુભવ થાય નહીં. એટલે ખરેખર કોણ આ બધું ભોગવી રહ્યો છે? પ્રાણ. એટલે એનું નામ શું પડ્યું? અદિતિ. તમ પૂર્વવત ગુહામ પ્રવેશ્ય તિષ્ઠંતિમ અદિતિમ. તો આ જે પ્રાણ છે, હવે તમારે બધું યાદ રાખવું પડે કે આ પ્રાણનું આટલું બધું વર્ણન કર્યું, તો જેને આપણે આપણા પ્રાણ કહીએ છીએ ખરેખર કોની સાથે જોડાયેલા છે? હિરણ્યગર્ભ સાથે. અને હિરણ્યગર્ભ એટલે કોણ? પરમાત્માની પ્રથમ અભિવ્યક્તિ, જેનો પહેલો જન્મ થયો પરમાત્મામાંથી. તો હિરણ્યગર્ભ પરમાત્મામાંથી જન્મેલા હોય અને એ જ હિરણ્યગર્ભ એટલે પ્રાણ. અને એનાથી આપણો જન્મ થતો હોય તો આપણે હિરણ્યગર્ભથી ભિન્ન છીએ? નથી. હિરણ્યગર્ભ પરમાત્માથી ભિન્ન છે? નથી. તો અત્યારે આ ક્ષણે કોણ જન્મેલું છે? ખાલી હિરણ્યગર્ભ. હિરણ્યગર્ભ પરમાત્મામાં જન્મેલા છે, પણ આપણે બધા હિરણ્યગર્ભમાંથી. તો ખરેખર આ બધા આપણે બધા શું છીએ? પરમાત્મા છીએ ને.
તો આવું જે જાણે છે કે ખરેખર દરેક જીવનું સત્ય એટલે શું? પ્રાણ. પ્રાણ અહીંથી શરૂ કરો ભાઈ. પ્રાણ મારું જીવન એટલે શું? કોઈનું પણ જીવન શેનાથી છે? શ્વાસ ચાલે છે કે નક્કી કરીએ છીએ ને આપણે. તો જીવન એટલે શું? પ્રાણ. તો હું એટલે કોણ? પ્રાણ. પછી એ પ્રાણ એટલે ખરેખર આ કયા પ્રાણ? હિરણ્યગર્ભ, જે પ્રથમ અભિવ્યક્તિ છે. પણ એ પ્રથમ અભિવ્યક્તિ એટલે એ કોણ પ્રથમ અભિવ્યક્તિના રૂપમાં જન્મી? જ્ઞાન સ્વરૂપ પરમાત્મા. તો પછી હિસાબ મળે કે ના મળે? કે સર્વત્ર કોણ હોય? કોણનું હૃદય ધબકી રહ્યું છે? કોણ જીવી રહ્યું છે? કોણ શ્વાસ લઈ રહ્યું છે? જયાબેન, જ્યોતિબેન, ફલાણાભાઈ, ઢીકણાભાઈ, કોણ છે? સમજ પડે ને? પછી બોલવા નહીં કરવાનું કે આ તમને ઓળખ્યા. ભાઈ તમારું નામ જ અદિતિ હતું ને. બધાનું નામ અદિતિ. હિરણ્યગર્ભનું નામ પણ અદિતિ. અને ખરેખર કોનું નામ છે? પરમાત્માનું. તો આવું જે જાણે છે એટલે એ પરમાત્મા બીજે ક્યાંય ખોવાયો નથી, કે આપણાથી દૂર પણ નથી, અવ્યક્ત પણ નથી, પહેલે પાર પણ નથી. અત્યારે આ ક્ષણે સર્વત્ર સર્વ બુદ્ધિમાં રહીને એ જ બધો અનુભવ કરી રહ્યો છે. તો પછી કોની વાત છે? પરમાત્માની કે મારી? ના પણ તો તમને કેમ કેવું મારે? હું તો કોણ છું એ તમને શું ખબર? બહુ અંદર ચાલે ને, ભલે ચાલે, પણ એકવાર અંદર સ્વીકારવું તો પડશે જ કે ભાઈ હું માનું કે ના માનું, મારા હૃદયમાં, મારી બુદ્ધિમાં એ જ પરમાત્મા શ્વાસ થઈ રહ્યો છે, એ જ બિરાજમાન છે. જ્યારે ઓળખાય ત્યારે, જ્યારે હું એનામાં રસ લઉં ત્યારે. બાકી તો એનું જ અસ્તિત્વ છે, એનું જ પ્રાગટ્ય છે. પૂર્વવત ગુહામ પ્રવિશ્ય તિષ્ઠંતી અદિતિમ તામેવ વિશિનષ્ટિ. એની જ વાત કરી. વિશિનષ્ટિ એટલે સ્પષ્ટ કરે છે, વિશેષતા બદલાવે છે. કેવી? યા ભૂતેભિઃ અર્થાત ભૂતૈઃ સમન્વિતા વ્યજાયત ઉત્પન્ના. એ જ અદિતિ. હવે આ નામ આપ્યું ને એનું અદિતિ. કોનું નામ થયું? હિરણ્યગર્ભનું, પ્રાણનું. એનું બીજું વિશેષણ કયું હતું? સર્વ દેવતામય, જે બધા દેવતાઓનો પ્રાણ છે. પછી કયું? સર્વભૂતેભિઃ, બધા ભૂતોમાં પણ એ જ છે. તો હવે એનું અસ્તિત્વ ક્યાં છે? વ્યજાયત સમન્વિતા વ્યજાયત ઉત્પન્ના. તો બધા ભૂતોમાં ખરેખર એ જ પ્રગટ થયેલી છે. એટલે માત્ર હિરણ્યગર્ભના રૂપમાં એ પરમાત્મા પ્રગટ થયેલો છે એવું નહીં. ભલે એને એવું કહેવામાં આવ્યું કે એની પ્રથમ ઉત્પત્તિ છે, પ્રથમ જ છે, પણ ખરેખર સર્વ પ્રાણીના રૂપમાં એ જ પ્રગટ થયેલો છે. અહીંથી શરૂઆત કરીને તો જ સમજાય. હુંથી શરૂઆત કરું તો કશું ના સમજાય, કારણ કે આપણો અહંકાર આવે ને, પછી તમે બ્રહ્મને ના સમજી શકો. પણ બ્રહ્મથી શરૂઆત કરો તો મારા અહંકાર જ જવું પડે. મારી બુદ્ધિમાં જે મારા વિશેના ખ્યાલ છે એને જગ્યા કરી આપવી પડે. ભાઈ મારે સ્વીકારવું જ પડે કે કોણ છે, કારણ કે મારું અસ્તિત્વ કોને કારણે છે? પ્રાણને કારણે છે ને. પ્રાણ ચલાવે છે ને શરીરને. એ પ્રાણ એટલે એ શેમાંથી જન્મેલા છે? જ્ઞાન સ્વરૂપ પરમાત્મામાંથી. અને એ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા એટલે અદૃશ્ય છે, પહેલે પાર છે? તો કે ના, એ પાછો હુંના રૂપમાં અનુભવાય પણ છે. એટલે એનો અર્થ કે તો પછી જગત છે જ ક્યાં? આપણે જે માનીએ છીએ એવું જગત ક્યાં છે? એવું જીવે ક્યાં છે? અને છતાં આપણને તો ક્યાંય પરમાત્મા દેખાતો જ નથી, કારણ કે આપણી દ્રષ્ટિ આખી વિરુદ્ધ, બરાબર છે, ઉલટી દિશામાં છે. કેમ આપણી દ્રષ્ટિ એવી છે? કોની દ્રષ્ટિ એવી છે? ખરેખર તો એ જ પરમાત્માની. તો હવે એને સુખી થવું હોય તો કોણ એને છોડાવે દુઃખમાં? ઉદ્ધરે આત્મના. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.